દાહોદમાં રીના પંચાલ અને હુમનિયા ગ્રુપ દ્વારા 13મો ફાગ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. સમરસતા, જાગૃતિ અને સદભાવનાનો આપ્યો સંદેશ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણી. દાહોદમાં સમાજમાં સમરસતા, પરસ્પર સામાજિક સદભાવના વધે તેવા ઉમદા આશય સાથે રીના પંચાલ અને હુમનિયા ગ્રુપ દ્વારા સતત 13મા વર્ષે ફાગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સમાજના અંદાજે 30 જેટલા મંડળોની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ સાંસ્કૃતિક અને સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી. રંગબેરંગી પરંપરાગત વેશભૂષા અને કલા નૃત્યો દ્વારા સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજમાં જાગૃતિ લાવવા તથા બહેન દીકરીઓને ભ્રામક ષડયંત્રોથી સાવચેત રહેવાના હેતુસર અસ્મિતા ગ્રુપ દ્વારા લવ જેહાદ વિષય પર સામાજિક જાગૃતિનું નાટક આપવામાં આવ્યું હતું, જે ઉપસ્થિતોએ વખાણ્યું હતું. તદુપરાંત નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા મહિલાઓ ઘરેથી એકલી હોય ત્યારે આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતીપ્રદ અને ઉપયોગી સાબિત થયું હતું. વિશેષ રૂપે ઉપસ્થિત તમામ મંડળોને લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાંભોર તરફથી વાજિંત્રોની કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ જસવંતસિંહજી ભાંભોર, પ્રદેશ ભાજપ મંત્રી શંકરભાઈ અમલિયાર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, જિલ્લા મહામંત્રી અભિષેકભાઈ ભેડા, મહિલા મોરચા પ્રમુખ રુચિતાબેન તેમજ જિલ્લા ભાજપના આગેવાનો સુધીરભાઈ લાલપુરવાલા, વિનોદભાઈ રાજગોર, સંયુક્તાબેન મોદી સહિતના કાઉન્સિલ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું અને ઉપસ્થિત બહેનોમાં એકતા, ઉત્સાહ અને સામાજિક જાગૃતિનો સુંદર સંદેશ પ્રસર્યો હતો. રિપોર્ટર ખંજના ડામોર, સહજ ન્યૂઝ, દાહોદ.